દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા થોડાક મહિનાઓ પહેલા વોર્ડ નંબર 5 માં જે પેવર બ્લોક નાખ્યો હતા કામગીરી બરોબર ન હતી તેમ જાણવા મળ્યું છે કે બીજા કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવી તેમાં જગ્યાએ કામગીરીમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા રહેલી છે. પણ કયા કારણે ફરી ત્યાં વિસ્તારની આ ગલીમાં પેવર બ્લોક કાઢી જેસીબી લગાવીને ખોડાવીને પણ બીજી વખત પેવર બ્લોક નાખવાનું કામ ચાલુ છે? આ પણ એક વિશ્વાસ છે. જ્યારે બીજી બાજુ વોર્ડ નંબર 4 માં હજામ ફળિયામાં વિકાસની રાહ જોવાઈ રહી. વિકાસ કરી સત્તાધીશો વિકાસ કરતા ભૂલી ગયા છે. આ વિસ્તારમાં મેઇન રોડ ઉપર જ ઘરોમાં પ્રેશર નતા. જૂની જે લાઈનો ખરાબ સળી ગઈ છે, તેનું પાણી નથી આવતું. આ વિસ્તારમાં મેઇન રોડ ઉપર નવા ગટરના પાઇપલાઇન અને ચેમ્બરો બનાવવામાં આવે છે તે બાબતે રજૂઆત અને કાઉન્સિલરો પણ અને હાલે પણ આ કામગીરી કરવાની બાકી છે તે તેમને યાદ છે કે ભૂલી ગયા. મુન્દ્રા બારોઈ પાલિકા પહેલા સમયગાળામાં અને છેલ્લા મહિનાઓમાં હજામ ફળિયામાં પેબ્લોક કચરામાં વિસ્તારના લોકોને બતાવવામાં આવ્યા, પણ વિકાસ કેવો, વિકાસ ક્યારે, આ વિસ્તારમાં વિકાસ આજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના રાજ્ય હોટલ પાસે વોડવેરાઈ કૃપા કે ખારવા ચોક કે કાંઠાવાળા નાકા જ્યાં બે વખત વિકાસના કામો થયા, પણ વોર્ડ નંબર 4 વિકાસનો વેલક ક્યારે થશે તે પણ એક સવાલ છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.